બનેલા વરસાદે નવરાત્રીમાં ગરબાની મજા બગાડી છે। અમદાવાદનું પ્રસિદ્ધ જીએમડીસી મેદાન પાણી થઈ ચૂક્યું છે। ખેલૈયાઓની રાહત માટે મેદાનમાંથી પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી છે। જેટ મશીન મૂકીને તંત્રએ પાણી કાઢવાની કામગીરી શરૂ કરી છે। સાંજ સુધીમાં મેદાન સાફ થઈ જાય તેવી શક્યતા પણ છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ગઈકાલની વાત કરવામાં આવે તો રવિવારે પણ અમદાવાદ શહેર સહિત અનેક શહેરોમાં વરસાદ પડ્યો હતો અને અનેક જગ્યાએ ગરબાનું જે આયોજન હતું તે બંધ કરવામાં આવ્યું હતું વરસાદના કારણે। ત્યારે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડના આ દ્રશ્યો તમે જે રીતના જોઈ રહ્યા છો, અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર અત્યારે પણ પાણી ભરાયા છે અને જો આજે પણ વરસાદ આવે તો આજે પણ અનેક ગ્રાઉન્ડમાં ગરબા રદ થવાની પણ પરિસ્થિતિ ઉભી થઈ શકે તેવી પરિસ્થિતિ છે। અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર દ્વારા ખાસ જે વાત કરવામાં આવે તો ડી વોટરિંગ વાનથી જે પાણીનો જે અહીંયા ભરાવો થયો છે તેનો અત્યારે નિકાલ કરવાની કામગીરી જીએમડીસી ગ્રાઉન્ડમાં હાલમાં હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો મોટા ભાગના જે ગ્રાઉન્ડ છે તેમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના કારણે ખેલૈયાઓ પડી શકવાની પણ શક્યતા ખૂબ પ્રબળ બની જાય છે। ત્યારે જો આજે પણ આ પાણીનો નિકાલ ન થાય તો ગરબાનું આયોજન કરવું અતિ મુશ્કેલ બની શકે છે। તેને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા હાલમાં અત્યારે જે ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે એટલે કે જીએમડીસી ગ્રાઉન્ડમાં જે પાણી ભરાયું છે તેને નિકાલ કરવા માટેની કામગીરી પણ હાલમાં કાર્યરત કરવામાં આવી છે। પરંતુ જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજ બપોર પછી પણ જો ભારે વરસાદ આવે તો ફરીથી આજના દિવસે પણ ગરબા રદ થઈ શકે છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। સુરતમાં ગરબાના આયોજન પર વરસાદનું વિઘ્ન મંડરાઈ રહ્યું છે। વહેલી સવારથી સુરતમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે। ભારે પવનને કારણે સિવિલ હોસ્પિટલ, ગરબા પંડાલના મંડપ પણ ઉડ્યા। ગ્રાઉન્ડમાં શણગારવામાં આવેલી લાઇટ પણ તૂટી ગઈ। ભારે પવનને કારણે ડીજે સાઉન્ડને પણ ભારે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે અને તેને કારણે આજે ફરી એક વખત આ વરસાદ વિઘ્ન બને અને ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તે પ્રકારની પરિસ્થિતિ આજે પણ જોવા મળી રહી છે। વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વાતાવરણ છે વરસાદી બન્યું છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતમાં આજે પણ ગરબાના આયોજન પર વરસાદનું વિઘ્ન છે તે મંડરાઈ રહ્યું છે। અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ, સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। પરંતુ આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે ઓપન ગ્રાઉન્ડમાં જે આયોજનો કરાયા છે નવરાત્રીમાં તેમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। સુરતના સિવિલ હોસ્પિટલની અંદર આવેલા ગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકાય છે કે જે આયોજન કરાયું હતું નવરાત્રી ઉજવણીનું તેનું હાલત અત્યારે જોઈ શકાય છે। વહેલી સવારથી જે રીતે પવન ફૂંકાયો, ભારે પવન ફૂંકાવાને કારણે અહીંથી તમામ મંડપો, ખુરશીઓ ઉડી ગઈ છે। જે શણગારેલી લાઇટિંગો હતી તે પણ ભારે નુકસાન થયું છે, તે પણ તૂટી ગઈ છે। સાથે સાથે ડીજે સિસ્ટમ મૂકવામાં આવી હતી તેને પણ ભારે નુકસાન થવા પામ્યું છે। જે રીતે આખો મંડપ બનાવવામાં આવ્યો હતો તે મંડપ પણ અત્યારે ભારે પવનમાં ઉડી ગયો છે અને ભારે નુકસાન થયું છે। અને અત્યારે અહીંયા જે કરતા હતા જે ડોક્ટરો હતા તે જોડા છે, તેઓની સાથે વાત કરીશું। ભાઈ, આ બધું નુકસાન કઈ રીતે થયું અને હવે શું તૈયારી? જો એક્સપેક્ટેડ નતું કે છેલ્લા 5 દિવસમાં વરસાદ થવાનો છે ને આ વાવાઝોડાનો આ જે આટલો પવન છે એને ઘણું નુકસાન તો કર્યું છે। આખા મંડપ તૂટી ગયો છે અને બહુ પાણી પણ ભરાઈ ગયું છે। પણ હવે અમે 2 દિવસથી ટ્રાય કરીએ છીએ કે આ કાપચી નખાઈને ગ્રાઉન્ડમાંથી જેટલું થઈ શકે લેવલિંગ કરી દઈએ ને મંડપ પાછું લગાવી દેવાના છે। આમને આમ જો રહેશે તો લાગે છે કે આજે નવરાત્રી થઈ શકે એવું? યસ ડેફિનેટલી એક પણ દિવસ નવરાત્રીનું કેન્સલ નહીં થવાનું। સાંજ રાત સુધી બધું કરાવી દેવાના છે ને માતાજીની આરાધનામાં કોઈ કમી નહીં રહેવાની, બધું કરી દેવાના છે। બિલકુલ, એટલે ભારે નુકસાન અત્યારે આ પ્રકારે જે સિવિલ હોસ્પિટલના ગરબામાં જે છે તે થવા પામ્યું છે। ખૂબ જ પવન વહેલી સવારથી ફૂંકાઈ રહ્યો છે, તેને કારણે નવરાત્રી આયોજનોમાં આ રીતનું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે। ક્યાંક મંડપ ઉડ્યા છે, ક્યાંક લાઇટિંગ તૂટી છે, ડીજે સિસ્ટમને નુકસાન પહોંચી રહ્યું છે, ખુરશીઓ ઉડી છે। સુરતના સિવિલ કેમ્પસમાં જે નવરાત્રી થઈ છે તેમાં પણ આ પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા।